सूरत के कतारगांव स्विमिंग पूल में शराब का आनंद लेने वाले नगर पालिका के शराब अधिकारियों को गिरफ्तार कर लिया गया। गुजरात में शराब पर प्रतिबंध है, लेकिन यह शराब खुलेआम मिलती है और पीना भी संभव है। हद तो यह हो गई है कि गुजरात के सूरत शहर में महानगर पालिका के अधिकारी और कर्मचारी नगर पालिका के स्विमिंग पूल के कार्यालय में शराब पीने का आनंद लेते हुए रंगे हाथ वीडियो में कैद हो गए। अधिकारी शराब का मजा लेते हुए रंगे हाथ पकड़े गए। इसके आधार पर पुलिस ने सभी को गिरफ्तार कर कानूनी कार्यवाही की है। वे पार्टी में मैच के साथ साथ विस्की की चूसियां भी ले रहे थे। गुरुवार शाम तरणकुंड में भारत अफगानिस्तान मैच देखते के दौरान सूरत नगर पालिका के अधिकारी शराब की दावत का आनंद ले रहे थे। फिर सिंगनपुर के लोगों के साथ साथ सूरत नगर पालिका के वार्ड नंबर 7 के निगम पार्षद नरेंद्र पांडव ने मीडिया कर्मियों के एक साथ छापेमारी की। इस बीच वीडियो रिकॉर्डिंग चालू रखते हुए शराब की बोतलें, नॉनवेज और भागते अधिकारियों को कैमरे में रिकॉर्ड किया गया। ये शराबी सूरत महानगर के वरिष्ठ अधिकारियों के नाम है। शराब पार्टी में भाग लेने वाले अधिकारियों में पंकज गांधी, तेजस खलासी, पिनेश सारंग, अजय सैलर, संजय रेतीवाला के साथ साथ एक सदस्य भी शामिल था जो तैराकी के लिए आया था। एक चौकीदार के रूप में इन सभी क्लास 3 अधिकारियों और कतारगांव सदस्यों को स्विमिंग पूल के जागरूक लोगों ने रंगे हाथों पार्टी करते हुए पकड़ा, जिसके बाद पार्षद ने 100 नंबर डायल किया और इन अधिकारियों को पुलिस के हवाले कर दिया। जिस कमरे में पार्टी हो रही थी उसका दरवाजा पुलिस के आने बाद खोला गया, लेकिन कमरे में पड़ी शराब की बोतल और गिलास वहां से गायब हो गए, जिसमें शराब पार्टी करने वाले सभी एसएमसी साहबों को गिरफ्तार कर लिया गया है। जी सर, गई काले सूरत मनपाना सिंगणपुर તરણકુંડ ખાતે મનપાના કર્મચારીઓ દારૂની મહેફિલ મામલો શું હતી સમગ્ર હકીકત? ગઈકાલે સાંજના 8:30 વાગ્યાના અરસામાં સિંગણપુર પુલિસને પુલિસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ મહેફિલનું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે। જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે। નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે। જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પૂલ ખાતે ગયેલી, જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે 4 કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પૂલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા, જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે। સાહેબ, અંદર કઈ મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો કાંઈ? પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે, પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હતી નહીં, પણ આરોપીઓને અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીની પૂછપરછ કરી અને મુદ્દામાલ ક્યાં સગે વગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી। સાહેબ, અટક કરેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા? તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે, મહેફિલનો કેસ છે, એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે। તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને 48 અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે, એટલે એ દિશામાં પણ વ્યવસ્થિત તપાસ કરે। સાહેબ, ખાસ કરીને સરકારી દફતરોમાં આ રીતે જાહેરમાં દારૂ પીવો કેટલું યોગ્ય? આ સ્વિમિંગ પૂલ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોથી માંડીને વડીલો સુધીના લોકો સ્વિમિંગ શીખવા માટે આવતા હોય અને એમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓ જો વ્યસની હોય તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય, એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે, એટલે આવા કૃત્યમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।